નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ઉપરા છાપરી આગના બનાવ, ક્યાંક આગ તો ક્યાંક ધુમાડા. અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં પુનઃ આગ. દહેજ રોડ પર દહેગામ પાસે કંપની કર્મચારીઓની બસમાં ભીષણ આગ, તમામનો બચાવ, બસ બળીને ખાખ. મક્તમપુરના પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી ધુમાડા, સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. ચાવજ ખાતે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇન સહિત 18 લાખના અન્ય વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી 3 માસમાં પૂર્ણ કરાશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ભાજપા દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમોના આયોજન. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રૂમડિયા ગામે ગોળ ફરિયાનો મેળો. મેળામાં વર્ષોની પરંપરા મુજબ લાકડાના માછડા ઉપર ભુવાને તેમજ ગામના લોકોને દોરડા ઉપર બાંધી અને લટકીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે. 2 દિવસ પૂર્વે નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે. સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, તો અગનજ્વાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. 2 દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપમાં 8 ગોડાઉનમાં આગ લાગી હતી. એ જ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે. ત્યારે રાસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે. ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે. ભરૂચ દહેજ રોડ પર દહેગામ નજીક બપોરે હિમાની કંપનીના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે બસ ચાલકની સમય સૂચકતાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ બસ બળીને ખાક થઈ ગઈ હતી. બપોરના સમયે દહેજ રોડ પરથી હિમાની કંપનીના સેકન્ડ શિફ્ટના કર્મચારીઓને લઈને લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન દહેગામ પાસે અચાનક બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં ચાલકે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તમામ કર્મચારીઓને સલામત રીતે ઉતારી લીધા હતા. દરમિયાન આગ વધુ વિકરાળ બનતા આખી બસ આગની ઝપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બસ બળીને ખાક થઈ ગઈ હતી. આગને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી સંભાળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આજ રોજ 2:15ની આસપાસ ફાયર સ્ટેશન પર કોલ આવતા કે દહેગામ પાસે એક બસમાં આગ લાગી છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે. પ્રાથમિક જાણકારી મુજબ આ ગાડી હિમાની કંપનીની છે, જેમાં કર્મચારીઓને લઈને અંકલેશ્વરથી દહેજ જતા હતા. કોઈ જાનહાનિ થયેલ નથી.
ભરૂચના મક્તમપુર વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળતા ગભરાટ પ્રસરી ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ પણ દોડી ગયું હતું, પણ સ્થાનિકોની સતર્કતાના કારણે આગ ન લાગતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ મખદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રિના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે આગનો બનાવ ન બનતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળ્યા હોવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભરૂચ તાલુકાના ચાવજ ખાતે 2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇન સહિત 18 લાખના અન્ય વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ચાવજ ગામે વિકાસની હરણફાળ ભરી છે. ખૂબ મોટા પાયે સોસાયટીઓના નિર્માણ થઈ રહ્યા છે, ત્યારે બિલ્ડરોના યોગદાનથી ચાવજ કેનાલથી ગરમિયા કાંસ સુધીની ડ્રેનેજ પાઇપલાઇન ₹2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયતના સ્વભંડોળ અને વિવિધ ગ્રાન્ટ હેઠળ સીસી રોડ, પેવર બ્લોક સહિતના 7 કામ તથા જીએનએફસી દ્વારા આપવામાં આવેલ આરઓ પ્લાન્ટ મળી કુલ 16 લાખના કામોનું લોકાર્પણ તથા 2 લાખના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ અને રહાડપુરને જોડતી મૂકી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સમસ્યાનું આગામી 3 માસમાં નિવારણ આવશે, જેનો લાભ તમામ સોસાયટીઓ અને ગ્રામજનોને મળશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સરપંચ સભ્યો, બિલ્ડરો સહિત ચાવજ અને રહાડપુરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એમના માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2 કરોડ અને 55 લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થશે. આગામી ચોમાસા પહેલા 3 મહિનામાં કામ પૂર્ણ થશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તાર જે નવો વિકસતો જઈ રહ્યો છે, ત્યાં જે લોકો રહેવા આવી ગયા છે, એમની આ ખૂબ અગત્યની માંગણી હતી અને આજે અમે પૂર્ણ કરી રહ્યા છે. આગામી 7 દિવસમાં કામની શરૂઆત થશે. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ મંજૂરીથી લીગલ બધી જ કાર્યવાહી પૂર્ણ કરીને આની કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સાથે સાથે ચાવેજ ચોકડી ઉપર જીએનએફસી દ્વારા જે આરઓ પ્લાન આપવામાં આવ્યો છે, એનું પણ લોકાર્પણ કર્યું છે. ચાવજ ગામમાં 18 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા 6 કામનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબનો જન્મદિવસ છે. અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ખૂબ યશસ્વી પ્રમુખ, એમના નેતૃત્વમાં ગુજરાતમાં તમામ સ્તરની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને આજે જ્યારે સૌથી હાઈએસ્ટ મતથી આખા દેશમાં સાંસદ બનીને ભારત સરકારના મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે, ત્યારે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોના આશીર્વાદ એમને મળે અને એમનું આરોગ્ય સારું રહે, કાયમ માટે સમાજની સેવામાં પ્રવૃત્ત રહે, એવી શુભેચ્છા આપવા માટે આ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ચાવજ ગામ વિસ્તાર એક મોટો શહેર તરફ જઈ રહ્યો વિસ્તાર થઈ રહ્યો છે, જેમાં સમગ્ર વ્યવસાય સાથે જોડાયેલા ડેવલપર્સ મિત્રોએ આજરોજ આગળ આવી અને લગભગ અંદાજિત 2 કરોડ 50 લાખ જેટલા માતબર રકમની જે ચાવજ કેનાલથી રાપર ગરમિયા કાંસ સુધીની જે ડ્રેનેજ યોજના છે, તે લોકો એમના સ્વખર્ચે કરવાના છે. જેના માટે ખૂબ આનંદનો આ દિવસ રહ્યો છે ગામજનો માટે ને ખૂબ જ આનંદનો આ અવસરને અમે ગામજનો તેમજ સોસાયટી વિસ્તારો વધાવેલો છે. તેની સાથે સાથે ચાવજની પસાર થતા આજુબાજુ રાહદારીઓ માટે ઉનાળાને ધ્યાનમાં રાખી ને જીએનએફસી અમને આરઓ પ્લાન્ટ આપેલ છે, તે પણ આજે ધારાસભ્ય શ્રીના હસ્તે લોકાર્પણ કરેલ છે. ને આ ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય શ્રીના હાથે ખૂબ મહેનત બાદ અમને આ સાહેબ દ્વારા તેમજ બિલ્ડર દ્વારા મળી અને તંત્રની વહીવટી મંજૂરી દ્વારા અમે આ કામ કરવાના છીએ. તેમજ ગામમાં 18 લાખ રૂપિયા જેટલા કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ સાથે સાથે કરેલ છે. સમગ્ર આજનો દિવસ ચાવજ વિસ્તાર તેમજ આજુબાજુ રહેતા સમગ્ર ગામજનો માટે ખૂબ આનંદનો દિવસ છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે.
અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. Visit today at Celebration Homes, Remy Colony behind Roscoe, near Samruddhi Bungalows, Dharmanagar, Bolau, Bharuch. A project by Vanni Group. ભરૂચમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોના આયોજન કરાયા હતા. ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફ્રૂટ વિતરણ કરાયું હતું. ત્યારબાદ મક્તમપુર અને ભુલાવ પંચાયત બેઠકમાં આવેલ ડેરા તલાવડી સેવા વસ્તી ખાતે પણ સી.આર. પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ. જેમાં ભરૂચ ભાજપ પ્રકાશ અધ્યક્ષ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે દર્દીઓને તેમજ સેટલર હોમમાં ફૂડ વિતરણની કીટ આપી. એ ઉપરાંત મક્તમપુર મુકામે દુબઈ ટેકરીમાં પણ બાળકોને લંચ બોક્સ અર્પણ કરાયા અને અત્યારે દેવા તળાવ ભોલાવ મુકામે પણ પાણીની બોટલ બાળકોને તેમજ અન્ય જરૂરિયાતમંદોને આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની યુવા ભરૂચ શહેર યુવા અને તાલુકા યુવા ટીમ તરફથી કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવામાં સૌ સહયોગી રહ્યા. છોટાઉદેપુર નજીક રૂમાળિયા ગામે હોળીનો મેળો યોજાયો. અનોખી આસ્થા સાથે 200 વર્ષથી ભરાતા મેળાને ગોળ ફળિયાનો મેળો કહેવાય છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે. જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાય છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રૂમાળિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો, જેને ગોળ ફળિયાનો મેળો કહેવાય છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા. આશરે 200 વર્ષથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ ઉપર એક આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડાથી 8-10 માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે ભૂવાની પરીક્ષા માટે પણ ભૂવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે એવી માન્યતા છે. અહીં ગામ સિવાય આસપાસ લોકો ગોળ ફળિયાનો મેળો માહલમાં મોટી સંખ્યામાં રામ, ઢોલ, નગારા સાથે ઉમટી પડ્યા હતા.
Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિરક્ષણ આપે છે. આ પ્રતિરક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે. શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ કેવું અદ્ભુત પરિવર્તન આણ્યું છે, સમજીએ આ રિપોર્ટ દ્વારા. આ છે અમદાવાદના સોનલબહેન. તેઓ ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ ન હતા, પરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમની ચિંતા ટળી. તો બહુ સારું છે, કેમ કે અમે વધારે આટલા બાર અને વેક્સિન અપાવું તો બહુ પેમેન્ટ પૈસા બધું આપવું પડે અને મારી એવી હેસિયત નથી, પોઝિશન નથી, તો અમારા માટે તો બહુ સારું છે. સોનલબહેનની જેમ લાખો મહિલાઓને ગુજરાત સરકારે રસીકરણની વ્યવસ્થા ઘર આંગણે પૂરી પાડી છે. સઘન મિશન ઇન્દ્રધનુષ, ધન્વંતરી રથ, ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે. કોવિડ-19ની મહામારી દરમિયાન પણ રસીકરણ સુરક્ષાનું સૌથી મજબૂત હથિયાર સાબિત થયું હતું. ભારતના રસીકરણ અભિયાનમાં 2.2 અબજથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા, જેથી કરોડો લોકોના જીવનું રક્ષણ થયું. हर भारतवासी इस बात पर गर्व करेगा कि हमने दुनिया का सबसे बड़ा, सबसे विस्तारित और कठिन भौगोलिक स्थितियों के बीच इतना सुरक्षित वैक्सीनेशन अभियान चलाया. 9 થી 11 માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં 95%થી વધુ છે. ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી. ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની સફળતાના કેટલાક આંકડા પર નજર કરીએ. બીસીજી કવરેજ 2022-23માં 97.85%થી વધીને 2023-24માં 99.2% થયું. પેન્ટાવેલેન્ટનું કવરેજ 92.28%થી વધીને 95.8% થયું. ઓરી રૂબેલા રસીકરણ હવે 97.7% બાળકોને रक्षण આપે છે. जो भी बच्चा है उसको हर एक टीका का हर एक डोज लगना चाहिए. इसके लिए हमें मेहनत करते हैं. हमारे एस यूजुअल शेड्यूल है और उसमें 99% बच्चे वैक्सीन लेते हैं. 95, 96, 97. जो बच्चे कुछ न कुछ कारणसर छूट जाते हैं तो उसके लिए पूरा हमें ड्राइव करेंगे और गुजरात के हर एक बच्चे का टीकाकरण 100% हो ऐसा हम सुनिश्चित करेंगे. ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, ત્યારે હવે આપણે સૌએ રસીકરણ ઝુંબેશને વેગ આપી ગુજરાતનું આ મોખરાનું સ્થાન જાળવી રાખીએ. એને બીજી બધી રસીઓ જેમ કે ઓરલ પોલિયો વેક્સિન, પેન્ટાવેલેન્ટ વેક્સિન, રોટાવાયરસ વેક્સિન, પછી ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન અને હવે ન્યુમોકોકલ વેક્સિન પણ બાળકોને આપવામાં આવે છે, જેનાથી જે બાળકને આ રસી ના મળે તો એને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. ભરૂચ નગરપાલિકામાં સમાવેશ અને જાડેશ્વર રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટી પાસે હાઈ માસ્ટનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ અને વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે નવીન બનેલ હાઈ માસ્ટ લાઇટનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી ઉપસ્થિત રહ્યા હતા. માસ્કનું લોકાર્પણ ગઈકાલે મક્તમપુર એરિયામાં થયું અને આજે આ બીજું લોકાર્પણનું આયોજન છે. નગરપાલિકા ભરૂચ શહેરના સર્વાંગીણ વિકાસ માટે પ્રયત્નશીલ છે જ,
એટલે ભરૂચ શહેરના જે પ્રમાણે હમણાં કીધું એ પ્રમાણે નળ ગટર રસ્તા એનું સુંદર અને સારી રીતે આયોજન કરી અને લોકાર્પણ કરવાના કાર્યક્રમો અવિરત ચાલુ રહેશે. સાથે સાથે મારી એવી વિનંતી છે સોસાયટીના રહીશોને કે લોકાર્પણના કાર્યક્રમ તો નગરપાલિકા અથવા સરકારશ્રી તરફથી થશે, પરંતુ હવે આ અત્યારે ગરમીની સિઝન પણ છે, તો આપણે પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ અને ગાય માટે, કૂતરા માટે પીવાના પાણીની વ્યવસ્થા, પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, ચણની વ્યવસ્થા એ પણ કરીએ, એટલી મારી એક અભ્યર્થના છે. અસ્તુ. ભારત માતા કી જય. નગરપાલિકા સાથે સંબંધિત બધા જે પ્રશ્નો છે વિકાસના, એનો ઉકેલ લાવવો એ ટાર્ગેટ સાથે આપણે કામ કરીએ છીએ. તમને બધા લોકોને ખબર હશે કે રાજ્ય સરકાર એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખા રાજ્યનો વિકાસ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના બધા રાજ્યોમાં ગુજરાતનું જે નાણાકીય વ્યવસ્થાપન છે અને અનુશાસન છે, એમાં રાષ્ટ્રીય લેવલની અનેક પ્રકારની એજન્સીઓ દ્વારા ગુજરાતની ખૂબ પ્રશંસા થઈ છે. ગુજરાતનું જે નાણાકીય વ્યવસ્થાપન છે એના કારણે પણ ગુજરાતને બહુ ક્રેડિટ મળી છે. આખા દેશમાં સૌથી વધારે એમાઉન્ટ સાથેના મોટા મોટા પ્રોજેક્ટ પણ આપણા રાજ્યમાં ચાલે છે. ભરૂચના એકમાત્ર પિકનિક પોઈન્ટ એવા માતરિયા તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી લાઇટો બંધ રહેતા અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચના માતરિયા તળાવને 6.5 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરી 1.5 વર્ષ પૂર્વે પિકનિક પોઈન્ટ તરીકે ભેટ આપવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા જાળવણી પ્રત્યે દુર્લક્ષ સેવવાના કારણે અહીં વોકિંગ માટે કે પિકનિક માટે આવતા યુવાનો, વડીલો તેમજ બાળકો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં બાળકો માટેના રમતના સાધનો ઉપરાંત મહિલાઓ અને પુરુષો માટે ઓપન જીમની સુવિધા ઊભી કરવામાં આવે છે. તે ઉપરાંત મ્યુઝિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવે છે. હવે ઉનાળો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં લોકો માતરિયા તળાવ ખાતે આવી રહ્યા છે. માતરિયા તળાવનો સમય પણ રાત્રિના 10 સુધીનો કરવામાં આવ્યો છે, પણ છેલ્લા 5 દિવસથી મોટા ભાગની લાઇટો બંધ રહેતા અહીં આવતા લોકો 7 વાગ્યાના જ બહાર નીકળી જવા મજબૂર બની જાય છે. મ્યુઝિક સિસ્ટમ પણ અમુક સ્થળોએ બંધ છે, જેથી તંત્રની ઉદાસીનતાના કારણે ભરૂચનું એકમાત્ર પિકનિક પોઈન્ટની મજા લોકો માણી શકતા નથી. ત્યારે તંત્ર તે પ્રત્યે ધ્યાન આપે અને કાયમી ધોરણે માતરિયા તળાવ પિકનિક પોઈન્ટની જાળવણી કરે તે આવશ્યક છે. અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કાર ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લામાં ઉનાળાના પ્રારંભ સાથે અગ્નિ દેવતા ક્રોધિત થયા હોય તેમ વિવિધ સ્થળે આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. આવા વધુ એક બનાવમાં અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ પાસે ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ થતાં જ કાર ચાલક સમય સૂચકતા વાપરીને કારમાંથી ઉતરી ગયો હતો. કારમાં આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો, તો લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનન સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોની ઉભરાતી ગટરને લઈ માર્ગો પર દૂષિત પાણી ફરી વળ્યા છે, જેને લઈ સ્થાનિક રહીશો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ અંગે પાલિકામાં રજૂઆત કરવા છતાં નિકાલ થતો નથી. ત્યારે આજ વોર્ડના નગરસેવક પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ છે, તો પૂર્વ પ્રમુખ વિનય વસાવા આ જ વિસ્તારમાં રહેવા સાથે આ જ માર્ગનો તેઓ ઉપયોગ કરવા હોવા છતાં સ્થાનિક સમસ્યા અંગે અનદેખી કરાયા હોવાનો આક્ષેપ કરાયા છે. ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા વર્ષો જૂની છે અને તેનો હજુ સુધી નિકાલ નહીં આવતા ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન થતા લડાયક મૂડમાં જોવા મળ્યા. તેઓ દ્વારા જો સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરવામાં નહીં આવે તો પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચીમકી આપી છે. આજે કેટલા ટાઈમથી આ વર્ષોથી પ્રોબ્લેમ છે આ કે પાણીનો નિકાલ, ગટર લાઈનનો નિકાલ સીટ મંદિર લગી પાણી આવે છે. વોટવાળાને કહે છે, વોટવાળા આવીને જાય છે, જોઈને જાય છે, પણ કશું કરવા રાજી નથી. કહીને કે ખાલી જોઈને ચાલ્યા જાય, કરશું એક દિવસ 2 દિવસમાં કહીને જાય છે, કશું થતું નથી. ઘરના બાયણે આવે વોટિંગ માટે બધું જોઈને જાય છે, પણ કશું નહીં થતું. ને ઘરના બાયણે આવીને વોટવાળા બી જે પ્રમુખ છે તે આવીને જોઈ જાય છે. તો અમે એવું કહીએ કે આ ભાઈનું ક્યારે નિરાકરણ આવશે? તો એવું કહે છે કે તમારા ઘરના બાયણે પ્રોબ્લેમ, અમે શું કરવાના? એવું કહે છે કે છેલ્લું ઘર છે, અમે શું કરવાના? એવું કહે. તો હવે તમે અહીંયા ચૂંટાઈને આવ્યા શું કામ? અમારા આ જફેલા જીવવા માટે અમે આવ્યા, તો અમને લાવ્યા. અમે ત્યારે વોટ લેવા, ત્યારે પગે પડશો, અમને વોટ આપજો, અમને વોટ આપજો. ક્યારે તમને વોટ આપીને અમે લાવ્યા? અમને આ દિવસ જોવા માટે લાવ્યા.
મારું નામ મીનાક્ષીબેન મુકેશભાઈ રાવળ છે. મારી છોકરી 2 દિવસ પહેલા ગટરના પાણીને લીધે ગંદુ પાણી આવ્યું હતું. એમાં એને નાહીને સ્કૂલે જવા તૈયાર કરી. એવામાં 2 ચક્કર ખાઈને બેભાન થઈને પડી. 2 દિવસથી હું પ્રજાપતિમાં દવાખાને લઈને દોડું છે ને મેલેરિયા આવ્યો છે. હજુ બી સારું નહીં થયું. 4 દિવસથી ઘરે જ છે છોકરી. અત્યારે બી ઉપર જ હોતી છે. તો આવા પાણીની અંદર રમે ને અમારા છોકરા બીમાર થાય છે. તમે આનું નિરાકરણ લાવે તો સારું છે વિનયભાઈ. અકન પછી છે ને આગળથી બધું એમને સરખું કરવું પડશે. અકન પછી વોટ નહીં આપીએ એમને, બીજી વાર નહીં લાવીએ. લાખોના રૂપિયા ખર્ચો કરીને પહેલા ગટર લાઈન બનાવી છે તે ફેલ ગઈ, પાણી નીકળ્યા જ કરે છે. તે પછી 6 મહિના પછી પાછો રોડ બનાવ્યો છે તો જેટલા લેવલનો ઊંચો હતો એનાથી થોડો પાછો નીચો કરી નાખ્યો છે. અને ગટરની રામાયણ તો તેને તે જ છે. નથી ગટરના પાણી નિકારણ થયું ને એની વરસાદના પાણીનું. હમણાં તમે જોઈ શકો છો, હમણાં ભૂંગળું બનાવ્યું છે નવું હમણાં પાણી જવા માટે. ડેનેજનું પાણી અંદર જાય છે. બોલો, ગટરનું પાણી ગટરમાં નથી જતું, વરસાદના નિકાલમાં પાણી જાય છે. હવે અમારે શું કરવું? વારંવાર રજૂઆત કરીએ છીએ, ભાઈને ફોન કરીએ છીએ, પંપ ચાલુ કરાવો, પંપ બી નથી ચાલુ કરાવતા. અને પછી કહે છે કે તમે તમારું છેલ્લું ઘર, તમારો છેલ્લો ઇલાકો છે, પાણીમાં જ રહેશે. એ તો કઈ વાત થઈ? અમે ઘરવેરા નથી ભરતા, અહીંયા આગળ ભરીએ છે ને. તમે અમારું કામ કરી આપો ને, તમને સારી રીતે વાત કરીએ છીએ. છોકરાઓની ગાડી અહીં સુધી નથી આવતી, ત્યાં આગળ છોડીને જતા રહે છે. તો અમારે શું કરવાનું બોલો? આ બીમાર પડે છે, કેટલી બીમારીનો વાપર ઓલરેડી બહાર ફરે છે ને અહીંયા ગટરોમાં જ અમારે રહેવાનું. હોળી જેવો તહેવાર છે, 2 દિવસથી અમે હોળીનો તહેવાર આમાં કર્યો છે. બોલો, બધા મજેથી તહેવારો મનાવે છે ને અમારે અહીંયા બેસવાનું, ગટરમાં બેસવાનું? આ તો કઈ વાત થઈ તમારી? ખાસ વિનયભાઈ ને કેટલા દિવસથી ફોન કર્યા છે અમે, એક જ ધાર્યા, રોજ જ કરીએ, ભાઈ ફોન પંપ ચાલુ કરાવો, ભાઈ પંપ ચાલુ. કેટલાક વખત અમે એ રીતના વાત કરવાના. તમે જોવું તો ખરું નિરાકરણ લાવો ને તમે વાતમાં. નિરાકરણ નહીં આવે તો શું કરશો તમે? હવે આગળ પગલા ભરીશું અમે, જે થાય તે, જેટલી તાકાત હશે એટલી પગલા ભરીશું અમે અગાડી. અમારી પાસે બીજું કોઈ રસ્તો નથી ભાઈ. અમે કેટલા વર્ષથી આવ્યા ને, કેટલા વર્ષની હવે 4-5 વર્ષથી તો કન્ટિન્યુ ચાલે છે. રોડ નહીં હતો, ચાલો ભાઈ ગટર ની હારી હતી તો ગટર બનાવરાવી. ચાલો રોડ નહીં હતો, રોડ બનાવરાવ્યો. તેનું તેજ ઉલટી પહેલા કરા દુખી થઈ ગયા. અમારું ઘર છે ત્યાં ખારો એટલો મોટો, એ 4 દિવસ સુધી પાણી સુકાતું નથી ગટરનું. તો છોકરાઓ કા રમવાના? કા રમવા જવાના છોકરાઓ અમારા? પરિવારજનોએ પ્રેમી સાથે લગ્ન કરાવવાનો ઇનકાર કરતા સુરતની સગીરા ભરૂચ આવી ગઈ હતી, જેને 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર લાવી કાઉન્સેલિંગ કરી પરત પરિવારજનોને સુપરત કરી હતી. સુરત ખાતે રહેતી એક સગીરા તેના પ્રેમી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરતા ઘરેથી ભાગી ગઈ હતી. સગીરા જે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હોય તે તેના મામાનો દીકરો ભાઈ થતો હોવાથી માતા પિતાએ જણાવેલ કે એક જ પરિવારમાં હોવાથી લગ્ન ન થઈ શકે. તે બાબતે ઘરે ઝઘડો થતાં સગીરા કોઈને જાણ કર્યા વગર વહેલી સવારે બજારમાં જાઉં છું એમ કહી ઘરેથી નીકળી ગયેલ અને સુરતથી ભરૂચ નર્મદા ચોકડી આવી પહોંચતા ત્યાં રહેલી અજાણી મહિલાએ સગીરાની સુરક્ષાને ધ્યાને રાખી મદદની ભાવનાથી 181 હેલ્પલાઇન પર ફોન કરી આપેલ, જેથી 181 દ્વારા સગીરાને સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચને સોંપવામાં આવેલ હતી. ત્યારબાદ કાઉન્સેલિંગ કરતા સગીરા 18 વર્ષની હતી. તેને તેના મામાના દીકરા જેની ઉંમર 17 વર્ષની હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને સગીરા લગ્ન કરવા માંગતી હોય, પરંતુ એક જ પરિવારમાં ભાઈ બહેન ના થતા હોવાથી તથા કુટુંબમાં લગ્ન કરવાનો રિવાજ ન હોવાથી ના પાડતા લગ્નની જીદ કરતી હોવાથી ઘરેથી નીકળી ગયેલ. તેને ઘરે જવું ન હોવાથી સગીરાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી, જ્યાં કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે ઘરે જતું હિતાવહ છે. તેના ભાઈને ટેલિફોનિક જાણ કરતા સેન્ટર પર આવતા ભાઈ બહેનનું કાઉન્સેલિંગ કરેલ, પરંતુ બહેન જવા ન માંગતા હોય. ત્યારબાદ સગીરાને અસરકારક કાઉન્સેલિંગ કરતા બહેન જવા માટે તૈયાર થઈ ગયેલ હોવાથી તેના ભાઈ તથા પિતા સાથે સુખદ પુનઃમિલન થયું હતું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવેલ અને જણાવે છે કે મને મારા સસરા દ્વારા હેરાનગતિ કરે છે. અલગ રહેતા હોવા છતાં વ્યસન કરી મારા પતિની ગેરહાજરીમાં અપશબ્દ બોલે છે. તેથી મહિલાએ રોજના અપમાનથી કંટાળી આખરે સસરાને સમજાવવા માટે 181 નર્મદાની મદદ માંગેલ. મહિલાનો કોલ મળતા જ 181 નર્મદાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને બંને પક્ષનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મદદ માંગનાર મહિલા સસરાના સગા બહેનની દીકરી હોય, તેથી સંબંધમાં મામા ભાંજી થાય, પરંતુ સગા ભાઈ બહેનના છોકરાઓ હોય. બંને પ્રેમ સંબંધમાં હતા. મહિલાના મામા પહેલાથી જ આ સંબંધના વિરોધમાં હતા, જેના કારણે બંને ભાઈ બહેન વચ્ચે પણ સંબંધમાં તિરાડો હતી. બંને દીકરા દીકરીએ મરજીથી ભાગીને પ્રેમ લગ્ન કરેલ અને લગ્ન જીવન દરમિયાન 2 બાળકો છે. 2 વર્ષ પહેલા બધા ભેગા રહેતા, પરંતુ અંદર નાની મોટી વાત પર મામા સાથે ઝઘડો થતા અલગ થઈ ગયેલ. બાજુમાં ઘર હોય, જેના દરરોજ મહિલાના સસરા અપશબ્દ બોલે અને સંભળાવે, તેથી મહિલા કંટાળી આખરે સસરાને સમજાવવા માટે 181ની મદદ માંગેલ. 181 ટીમે બંને પક્ષને સમજાવેલ, કાયદાકીય સમજ આપેલ. લગ્નના આટલા વર્ષો પછી ઘરમાં 2 નાના સંતાન હોય, આવા ઝઘડા કે અપશબ્દથી બાળકોના મગજ પર માઠી અસર પહોંચે. તેથી ભૂતકાળમાં જે થયું તે ભૂલી સમજીને હળીમળીને રહે. મહિલાના સાસુ બીમાર રહેતા હોય, ઓપરેશન થયેલ હોય,
એમનાથી ઘરનું કામકાજ થતું ના હોવાથી બધા ભેગા રહી એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપવા સમજાવેલ અને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ. તેથી બંને પક્ષ સમજી ગયેલ અને હવે પછી ઝઘડા ના કરી સાથે ભેગા રહેવા ખાતરી આપેલ. આમાં 181 ટીમ નર્મદા દ્વારા બંને પક્ષનું અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખેરાતા પરિવારને બચાવી બંને વચ્ચે સુમેળ સમાધાન કરાવવામાં આવ્યું હતું. એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સેવા વસ્તીમાં નાના ભૂલકાઓને કલર, પિચકારી અને ફુગ્ગાનું વિતરણ કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જનસેવા એજ પ્રભુ સેવાની કહેવતને જાણે એકતા એજ લક્ષ્ય સંગઠનને પોતાનું સૂત્ર બનાવી લીધું હોય એમ રંગોના તહેવાર હોળી પર સેવા વસ્તીમાં જઈ બાળકોને કલર, પિચકારી અને ફુગ્ગા વિતરણ કરવામાં આવ્યું. એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ તેમજ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે સેવા કાર્યો સાથે લોકોમાં હિન્દુ સંસ્કૃતિ વિશે માહિતી આપી જાગૃત કરે છે. તહેવારોનું મહત્વ તેમજ હિન્દુ ધર્મના રીતિ રિવાજો પાછળના ઇતિહાસ વિશે જાણકારી પણ આપે છે. એ જ રીતે આ વખતે એકતા એજ લક્ષ્ય સંગઠનના આગેવાન અને કાર્યકર્તા ભાઈ બહેનોએ શક્તિનાથ મંદિરની પાછળ આવેલ સેવા વસ્તી, કલેક્ટર કચેરી પાછળ આવેલ સેવા વસ્તી તેમજ રાહણપુર નવી નગરી સેવા વસ્તીમાં જઈ નાના ભૂલકાઓ સાથે હોળીની અનેરી ઉજવણી કરી. સાથે સાથે બાળકો અને એમના પરિવારજનોને હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે તે સમજાવવા માટે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કથા વિશેની માહિતી આપી. હોલિકા દહન કેમ કરવામાં આવે છે એની સમજ આપવામાં આવી. નાના ભૂલકાઓને હિન્દુ રીતિ રિવાજ અને તહેવારોની સમજ અને મહત્વ સમજાવી એકતા એજ લક્ષ્ય સંગઠન ખરા અર્થમાં હિન્દુત્વની સેવા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર આયોજન સંગઠનના નારી શક્તિ શાખાના અધ્યક્ષ દીપાલીબેન બારોટે અન્ય ભાઈ બહેનોના સહયોગથી આ કાર્ય કર્યું હતું. તેમાં વિશેષ ભરૂચના સંયોજક વિકાસ મહેતા, જિલ્લા અધ્યક્ષ જિગ્નેશભાઈ રાણા અને ખજાનચી વિશાલભાઈ સોલંકીએ ખૂબ સહયોગ આપ્યો હતો. એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવા સાથે દરેક હિન્દુ ભાઈ બહેનોને અને દરેક હિન્દુ સંગઠન અને સંસ્થાને અપીલ કરે છે સેવા સાથે ધર્મ અને સંસ્કૃતિની જાળવણી અને જાગૃતતા સમાજમાં લાવે એવા કાર્યો કરતા રહે. દરેક હિન્દુ ભાઈ બહેનોએ એકતા એજ લક્ષ્ય સંગઠન તરફથી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સેવાશ્રમ રોડ પર ચાલી રહેલી રોડની કામગીરી દરમિયાન રેતી ભરેલ એક ટ્રકનું વ્હીલ ફસાતા દોડધામ મચી જવા પામી હતી. સેવાશ્રમ રોડ પર ચાલી રહેલી રોડની કામગીરી દરમિયાન સ્માર્ટ બજારની સામે આવેલ ICICI બેંક પાસે રેતી ભરેલી ટ્રકના પાછળનું ટાયર ફસાઈ ગયું હતું, જેને કાઢવા ભારે મથામણ કરતા ટ્રકમાંથી રેતી કાઢીને ટ્રેક્ટરમાં ખાલી કરવામાં આવી હતી, જે બાદ ટ્રક નીકળવા પામી હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો સર્વે, રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, DK સ્વામી, રીતેશભાઈ વસાવાએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી. આ બેઠકમાં પુરવઠા વિભાગને લગતા પ્રશ્નો, GIDC, દબાણ હટાવની કામગીરી, નવા પંચાયત ઘરો અને નવી આંગણવાડીઓ સંદર્ભે DGVC, જેટકો, BSNL, ST વિભાગ, પાણી પુરવઠાને લગતા પ્રશ્નો, સિંચાઈને લગતા પ્રશ્નો, વન વસાહતનો પ્રશ્ન જેવા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ પર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા. આ તકે જિલ્લા કલેક્ટરે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઉકેલ લાવવા તેમજ જનપ્રતિનિધિઓના પરામર્શમાં રહીને યોગ્ય જવાબ મળે તેમના સૂચનોને ધ્યાને લેવા જણાવ્યું હતું. તેમજ પ્રશ્નોની પ્રાથમિકતાના ધોરણે સંતોષકારક જવાબ સંબંધિત અધિકારીઓ દ્વારા સમય મર્યાદામાં આપી પૂર્તતા કરવામાં આવે તે બાબત ઉપર કલેક્ટરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા પ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરીને સુનિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ તમામ બાબતોનું અતિ ગંભીર રીતે પાલન કરવામાં આવે તેમની દિશા નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં છેલ્લા 2 વર્ષના પેન્શન કેસ, પડતર કાગળોની સ્થિતિ, સરકારની અમલીકરણ અંગે ખાસ ભાર મૂક્યો તેમજ સરકારની નાણાંની વસૂલાત સહિત વગેરે બાબતોની પણ ચર્ચા કરવામાં આવી. ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, પ્રાયોજના વહીવટદાર, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે નર્સિંગ કોર્સમાં છેતરપિંડી કરનાર વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગાંધીનગરના કુડાસણામાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતા રુતિન મનુભાઈ મિસ્ત્રી અને તેજલસિંહ રાયસી રાઠવાને ઝડપી પાડ્યા છે.
આ આરોપીઓએ નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરી ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરી તેમને ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ 10 જાન્યુઆરીએ નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસની મહિલા સંચાલક ચેતના રાવની ધરપકડ કરવામાં આવી હતી. તેણે વિદ્યાર્થીનીઓ સાથે 9.87 લાખની છેતરપિંડી કરી હતી. આમ આ કેસમાં હવે કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આગામી તારીખ 22 અને 29 માર્ચ 2025ના રોજ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5ના બાળકો માટે સીઈટી પરીક્ષા થનાર છે, જેના માટે બાળકોને વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. જે અંતર્ગત વર્લ્ડ ભરૂચી વોહરા ફાઉન્ડેશન દ્વારા આમોદ ખાતે બચ્ચો કા ઘર ખાતે એક બાળ મૈત્રી પેરેન્ટિંગ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યના ગુજરાતી માધ્યમના ધોરણ 5ના જે વિદ્યાર્થીઓ સીઈટીની પરીક્ષા આપવાના છે તેમના માટે પરીક્ષાની રૂપરેખા અપાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકા આમોદના પ્રમુખ જલ્પાબહેન, બચ્ચો કા ઘરના આચાર્ય તથા કમિટી પ્રમુખ, ખાસ આમંત્રિત ડોક્ટર મેઘના જોશી, મનોચિકિત્સક હાજર રહ્યા હતા. WBVFના પ્રમુખ ઇકબાલભાઈ પાદરવાડાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત શોએબ સાહેબે સીઈટી શું છે તેની રૂપરેખા આપી હતી. મિશન બુનિયાદના રેહાના બહેને પોતાના મંતવ્યમાં સીઈટી પરીક્ષાની તૈયારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત ન રહી શકતા તેમને શુભેચ્છા સંદેશો મોકલ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ઉપરા છાપરી આગના બનાવ, ક્યાંક આગ તો ક્યાંક ધુમાડા. અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં પુનઃ આગ. દહેજ રોડ પર દહેગામ પાસે કંપની કર્મચારીઓની બસમાં ભીષણ આગ, તમામનો બચાવ, બસ બળીને ખાખ. મક્તમપુરના પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી ધુમાડા, સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. ચાવજ ખાતે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇન સહિત 18 લાખના અન્ય વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી 3 માસમાં પૂર્ણ કરાશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ભાજપા દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમોના આયોજન. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રૂમડિયા ગામે ગોળ ફરિયાનો મેળો. મેળામાં વર્ષોની પરંપરા મુજબ લાકડાના માછડા ઉપર ભુવાને તેમજ ગામના લોકોને દોરડા ઉપર બાંધી અને લટકીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.